એક ગુજરાતી છોકરી છે અમદાવાદની પરિતા પારેખ, એનું પણ આ અંડર 35માં નામ છે એન્ટરપ્રિન્યોર તરીકે. નમસ્કાર દર્શક મિત્રો, હુરુન ઇન્ડિયા 2024નું અંડર 35 એન્ટરપ્રિન્યોર્સનું એક પહેલી યાદી બહાર આવી છે. એની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આકાશ અંબાણીના પણ નામ છે. પરંતુ એક ગુજરાતી છોકરી છે અમદાવાદની પરિતા પારેખ, એનું પણ આ અંડર 35માં નામ છે એન્ટરપ્રિન્યોર તરીકે. 2024 હુરુન ઇન્ડિયા લિસ્ટ વિશે તો વાત કરીશ, પરંતુ પરિતા પારેખ કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, તમે ઘણી વખત એવું સાંભળ્યું જ છે કે હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ બહાર પાડવામાં આવે છે, એટલે જે અબજોપતિ હોય એની યાદી હુરુન ઇન્ડિયા બહાર પાડે છે. હવે હુરુન ઇન્ડિયાએ પહેલી વખત એક એવું લિસ્ટ બહાર પાડ્યું કે અંડર 35 જે એન્ટરપ્રિન્યોર હોય, સૌથી નાની વયના, એમની યાદી જાહેર કરી છે. તો એમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મુકેશ અંબાણીના દીકરી ઈશા અંબાણીનું નામ છે એ સામેલ છે લિસ્ટમાં. ઈશાની ઉંમર 32 વર્ષની છે અને ગુજરાતની અમદાવાદની એક છોકરી છે પરિતા પારેખ, જે ટીચિંગ એન્ડ લર્નિંગ પ્લેટફોર્મ ટોડલની ફાઉન્ડર છે. આ સિવાય હું તમને પરિતા વિશે તો થોડીક વાત કરું જ, પણ એ સિવાય જે બીજા બધા નામ છે એમાં શેરચેટના અંકુશ સદ્દેનું નામ છે, આકાશ અંબાણીનું નામ છે, ઈશા અંબાણીનું રિલાયન્સ રિટેલને કારણે નામ છે કે આટલી 35 વર્ષની અંદરની સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર છે. આની અંદર જે 82% જેટલા જે એન્ટરપ્રિન્યોર છે એ બધા સેલ્ફ મેડ છે. અંડર 35ની અંદર 7 મહિલાઓ એવી છે કે જે 33થી 34 વર્ષની છે અને એમણે એમના પરિવારના બિઝનેસને આગળ વધાર્યો છે. એમાં અનેરી પટેલ, અનિશા તિવારી, અંજલિ મર્ચન્ટ એવી સહિત 7 મહિલાઓ છે. મામા અર્થની ગઝલ અલગ બી છે. તમે શાર્ક ટેન્ક ઇન્ડિયા જોતા હશો તો એમાં જજ તરીકે ગઝલ અલગ આવતી હતી, તો એ મામા અર્થની ગઝલ અલગનું પણ નામ છે. અને ફિઝિકવાલા ફાઉન્ડર ટીચર જે બહુ ફેમસ છે સોશિયલ મીડિયા પર, અલક પાંડે, એમનું પણ નામ છે. હવે વાત કરીએ પરિતા પારેખ વિશે. તો પરિતા પારેખ જે છે એ ટીચિંગ એન્ડ લર્નિંગ પ્લેટફોર્મ ટોડલરની ફાઉન્ડર છે અને એ અમદાવાદમાં એના માતા પિતા ઇન્ટરનેશનલ સ્કૂલ ચલાવે છે અને પરિતા પારેખ એ સ્કૂલમાં જ ભણી હતી અને એ પછી એણે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે. અને પરિતા માનવશાસ્ત્ર, પોલિટિકલ સાયન્સ, ધાર્મિક અભ્યાસમાં એણે વ્યાપક સંશોધન કરેલું છે. પણ સૌથી મહત્ત્વની સિદ્ધિ પરિતાની એ છે કે એ 3 વર્ષની ઉંમરથી સ્વિમિંગ શીખી ગયેલી અને 11 વર્ષની ઉંમરેથી તો એણે નેશનલ લેવલે બધી સ્પર્ધાઓમાં ભાગ લીધેલા હતા. એ એકદમ એટલી બધી સ્વિમર છે અને એને તરવાનો એટલો બધો શોખ છે પરિતાને કે એણે એ ભારતની સૌથી નાની વયની ઇન્ટરનેશનલ સ્વિમરનો રેકોર્ડ એના નામ ઉપર છે. પરિતાએ અત્યાર સુધીમાં 5 સ્વિમિંગની અંદર 5 ઇન્ટરનેશનલ અને 100 જેટલા નેશનલ અને સ્ટેટ લેવલે ઇનામો જીતેલા છે. એણે આ એક એવું પ્લેટફોર્મ શરૂ કરેલું છે ટોડલ, જે ટીચિંગ અને એજ્યુકેશન, એટલે ટીચરોને પણ એજ્યુકેશન આપે છે અને જેવી રીતના બાયજૂસ છે એવી રીતના ઓનલાઈન એજ્યુકેશન સાથે સંકળાયેલી છે. અને જ્યારે પરિતા નાની હતી ત્યારથી જ એ બિઝનેસ માઇન્ડ એનું હતું અને એણે વન્ડર બોક્સ કરીને એક એવી કીટ બહાર પાડેલી કે જેમાં એજ્યુકેશનની સાથે રમત હોય અને એમાં બાળકોના કૌશલ્યનો વિકાસ થાય એવું વન્ડર બોક્સનો બિઝનેસ પણ એણે શરૂ કરેલો હતો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.